છો વિદ્યાર્થી મિત્રો? આના પહેલાના વિડીયોમાં આપણે પદાર્થો દ્રાવ્ય છે કે અદ્રાવ્ય એના વિશે ચર્ચા કરી હતી, બરાબર છે? ત્યારે મેં કીધું હતું કે જે પદાર્થ છે આપણે ખાંડ, મીઠું અને જીરું એવી વસ્તુઓ નાખીને આપણે ચેક કર્યું હતું કે પદાર્થ દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, બરાબર છે? આજે ધોરણ 6 માટે વસ્તુઓના જૂથ બનાવવા તેમાં એ પદાર્થ વિશે આપણે આગળ જોઈ ગયા હતા. પછી કીધું તું મેં હવે આપણે આવશે પ્રવાહી વિશે, બરાબર? પ્રવાહી અને પછી આવશે વાયુઓ વિશે. તો કેટલાક સામાન્ય પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા, બરાબર, તે કે એ પાણીમાં મિશ્રિત થઈ જાય છે કે નહીં, બરાબર, દ્રાવ્ય છે કે નહીં. તો ચલો, મારા હાથમાં પાણીની બોટલ છે, બરાબર. હવે હું એમાં પ્રવાહી તરીકે, દાખલા તરીકે લીંબુનો રસ નાખું છું. ચલો, પદાર્થ પ્રવાહી દ્રાવ્ય થઈ ગયું. તો કે હા, આમાં ખબર પડતી નથી કે લીંબુનું પાણી છે કે સાદું પાણી, બરાબર. એટલે દ્રાવ્ય થઈ જાય છે. તો લીંબુનો રસ જે છે એ કેવો પદાર્થ થાય? તો કે દ્રાવ્ય થાય. એવી જ રીતના તમે ઘરે પણ આ વસ્તુઓ કરી શકો છો, જેટલી વસ્તુ આપણી પાસે હોય તે, બરાબર. વિનેગર છે, લીંબુનો રસ છે, નારિયેળનું તેલ, કોઈ પણ અલગ અલગ બધાના તેલ લઈને તમે ઉપયોગ કરી શકો છો. સરસવનું તેલ, રાઈનું તેલ, બરાબર, તલનું તેલ, એવી રીતે તમે બધા પ્રકારના તલ, કેરોસીન તેલ, બધી વસ્તુઓ મિક્સ કરી અને જોઈ શકો છો કે પાણીમાં દ્રાવ્ય છે કે નહીં, બરાબર. આ કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે પ્રવૃત્તિ તરીકે. તો તેમાં સામે જગ્યા છે, વસ્તુના નામ આપેલા છે કે દાખલા તરીકે લીંબુનો રસ, તો એ તો આપણે અત્યારે બતાવ્યું મેં તમને, દ્રાવ્ય છે, બરાબર. વિનેગર, પછી રાઈનું તેલ, કેરોસીન, બરાબર, એવી બધી વસ્તુઓના નામ આપેલા છે. સામે દ્રાવ્ય છે કે નહીં અથવા તો મિશ્રિત થાય છે કે નહીં એ ચેક કરી અને તમારે એમાં લખવાનું છે, બરાબર. તો આ વસ્તુ તમે ઘરે કરી શકો છો. તો ચેક કરી લખી અને પછી તમારે એનો ફોટો સેન્ડ, આ એક હોમવર્કમાં, આજનું હોમવર્ક 1 પોઈન્ટ આવી ગયો, બરાબર છે. ચલો, હવે કેટલાક પદાર્થો એવા હોય છે કે એમાં મિશ્રિત થતા નથી. દાખલા તરીકે મેં તેલ રાખ્યું, બરાબર, તો એમાં મિશ્રિત થતું નથી. ન મિશ્રિત થાય તો શું થાય છે? તો કે પાણીની ઉપર એનો એક સ્તર બનાવી દે, બરાબર. પાણી ઉપર તરે છે અને એનો એક સ્તર બની જાય છે, એટલે એને કહેવાય અદ્રાવ્ય. એટલે પ્રવાહીમાં પ્રવાહીનું મિશ્રણ, આપણે અત્યારે ટોપિક જોઈએ છે તો એમાં જેટલા મિશ્રિત થતા નથી, ઉપર પોતાનો સ્તર બનાવી દે છે. હવે એવો પ્રશ્ન થાય કે ચલો, પ્રવાહીનું જોઈ લીધું, ઘન પદાર્થોનું જોઈ લીધું, હવે વાયુઓ, બરાબર, વાયુઓ પાણીમાં મિશ્રિત છે કે નહીં? તો કે કેટલાક વાયુઓ એવા છે કે જે પાણીમાં મિશ્રિત થાય છે અને કેટલાક થતા નથી, બરાબર. તો એમાં ખાસ કરીને જોજો ઓક્સિજન વાયુ, તો કે પાણીમાં તમે દરિયામાં જે રહેતા હોય જીવજંતુઓ કે વનસ્પતિ છે, પાણીના જે વનસ્પતિ અને જે પ્રાણીઓ રહે છે એ ઓક્સિજન આપણે જે શ્વાસમાં લઈએ એ ક્યાંથી મળતો હશે? તો કે પાણીમાં દ્રાવ્ય હોય છે, એમાંથી મળી જાય છે. અને કેટલાક છે તો એ પાણીમાં દ્રાવ્ય નથી, બરાબર છે. અને કેટલાક જે વાયુઓ છે પાણીમાં દ્રાવ્ય છે અને કેટલાક દ્રાવ્ય નથી, અને એ આપણે આગળ જોઈ જ ગયા છીએ, બરાબર. નહીં એવું તો હવે પછીના ચેપ્ટરમાં આપણે એના વિશે ચર્ચા કરશું કે માછલી છે તો શ્વાસ કઈ રીતે લેતી હશે, બરાબર છે. તો આપણને વિચાર આવે તો પાણીમાં જ રહે છે, તો કે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન વાયુ એની અંદર દ્રાવ્ય થયેલો હોય એમાંથી શ્વાસ લે છે, બરાબર. તો એમાં પણ એવું જોઈએ દ્રાવ્ય અને અદ્રાવ્ય. એના પછીનો ટોપિક આવે છે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા તો ડૂબી જાય છે, બરાબર. હવે તમે કેટલી પ્રવૃત્તિઓ કરી, અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીથી અલગ થઈ જાય છે, બરાબર. બીજી વસ્તુ તો કે પ્રવાહી સાથેનું અવલોકન કર્યું, પાણીમાં મિશ્રિત ન થતા પ્રવાહીની સપાટી ઉપર અમે જે વાત કરી કે જમા થઈ જાય છે. હવે આપણે એ જોવાનું છે કે પાણીમાં ડૂબી જાય છે વસ્તુઓ કે તરે છે. ચલો, આ પાણી ભર્યું છે મેં આમાં. હવે હું આમાં વસ્તુ નાખું છું, જોજો. ચલો, આ પાણીમાં ડૂબી ગઈ, બરાબર છે. ચલો, એ પણ પાણીમાં ડૂબી જાય છે. રબર છે તો એ પણ ડૂબી ગયું. સિક્કો નાખ્યો, એ પણ ડૂબી ગયો. ચલો, એક હું પિન નાખું છું, એ પણ ડૂબી ગઈ. પ્લાસ્ટિકની
ઢાંકણ નાખ્યું મેં પ્લાસ્ટિકનું, તો એ પાણીમાં તરે છે. દેખાય છે વસ્તુઓ તમને બધી? બરાબર. તો કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં તરે છે અને કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં તરતા નથી. તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઈ અને આમાં જે કાંઈ પણ વસ્તુ તમારી પાસે હોય લઈ અને આમાં નાખી શકો કે વસ્તુઓ તરે છે કે ડૂબી જાય છે. બરાબર છે. ચલો હવે આવશે બીજો પ્રશ્ન એ થાય કે પાણીમાં આપણે ચેક કરી લીધું, તો હવે પ્રવાહી સાથે પ્રવાહીનું મિશ્રણ આપણે કર્યું હતું. બરાબર. દાખલા તરીકે લીંબુના રસમાં મેં કર્યું હતું. બરાબર. તો પાણીમાં એ વસ્તુ દાખલા તરીકે પીન લઈ લો. ચલો પીન છે આ, એ પાણીમાં ડૂબી ગઈ, તો લીંબુના રસમાં ડૂબશે કે નહીં ડૂબે? જોવો જોઈએ. એમાં પણ એ ડૂબી જાય છે. બરાબર. તો જે વસ્તુ તમે પાણીમાં ચેક કરી એ તમે તેલ, કેરોસીન એની પર સાથે પણ ચેક કરી શકો છો. એમાં આવું જોવા મળે છે કે નહીં? બરાબર છે. ચલો તો એમાં જે પ્રવાહીમાં દ્રાવ્યમાં હોય તેલ જેવા અન્ય દ્રાવ્યોમાં પણ શું થાય છે? કા ડૂબી જાય અને કા તરે. બરાબર. તો બધા પ્રવાહીમાં એક જ વસ્તુ થાય, કા વસ્તુ ડૂબી જતી હોય અને કા વસ્તુ તરતી હોય. હવે આવે છે પારદર્શકતા. બરાબર. અહીંયા સુધી ક્લિયર? વસ્તુઓમાં તરે છે અથવા ડૂબી જાય છે તો આપણે ઘણી બધી વસ્તુઓ એમાં જોતા હોઈએ છીએ. બરાબર. તો કોઈ પણ પ્રવાહીમાં સેમ જ વસ્તુ બને, કા તરે અને કા ડૂબી જાય. મેં તમને ઘણા બતાવ્યા. આપણે પ્લાસ્ટિક છે તો એ ઉપર તરતું હતું. બરાબર છે. રબર છે તો એ ડૂબી ગયું. સિક્કો છે, કિચડ નાખ્યું, પીન નાખી, એ બધી વસ્તુ ધાતુની હતી એ ડૂબી ગઈ. પારદર્શકતા. ચલો હવે પારદર્શકતા એટલે શું? તો કે તમે સંતા કુકડીની ગેમ રમ્યા હશો. રમ્યા છો ને? કે કોઈ એક વ્યક્તિ ગોતવા આવે ને બાકીના બધા વ્યક્તિઓ શું થાય? છુપાઈ જાય છે. બરાબર છે. તો તમે કોઈ એવી જગ્યાએ છુપાવ છો કે ચલો કાચની બારી છે એની પાછળ અમે છુપાઈ ગયા. શું કામ ત્યાં નથી છુપાતા? તો કે તમને સામેવાળી વ્યક્તિ તમને તરત જ જોઈ શકે એટલા માટે. તો તમે કેવી જગ્યા ગોતો છો? તો કે તમને એકબીજાને તમે જોઈ ન શકો. બરાબર. તમે ઓલા લોકો ન જોઈ શકો ને જે તમને પકડવા માટે આવે છે એને ઈ લોકો તમને ના જોઈ શકે. બરાબર. એટલા માટે તમે કાચની બારી પાસે છુપાતા નથી. શું કામ? તો કે આપણે આરપાર જોઈ શકીએ નહીં એટલા માટે. તો કે એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક પદાર્થો કહે છે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ? પારદર્શક વસ્તુની પાછળ છુપાતા નથી. કારણ કે જે આપણને પકડવા માટે આવતા હોય એ જોઈ શકે એટલા માટે. તો કે પારદર્શક વસ્તુઓ કઈ કઈ હોય? તો કે એક તો કાચ હોય. બરાબર. તો એને આપણા સામે રાખીએ છીએ. બરાબર. તો બે વ્યક્તિને ઊભા રાખો, વચ્ચે કાચ રાખીએ તો બે વ્યક્તિ એકબીજાને આરપાર જોઈ શકીએ છીએ. પછી છે પાણી. બરાબર. પાણીમાં પણ એવું થાય, આરપાર જોઈ શકાય. અને વાયુ. બરાબર. એટલે હવા અત્યારે છે તો આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. ચલો એનાથી એટલા માટે જ એના બીજા એક્ઝામ્પલ આપું તો કે ચલો આપણે કોઈ દુકાનમાં ગયા છીએ. બરાબર. તો એમાં જે કાચની બરણી રાખેલી હોય, બિસ્કિટ, ચોકલેટ એવી વસ્તુઓ છે. બરાબર. અને બીજી બધી ઘણી કાચની વસ્તુઓમાં રાખેલું છે. શું કામ એમાં રાખવામાં આવે છે? તો કે દુકાનદારને સહેલાઈથી વસ્તુઓ શોધી શકે. એટલે આપણા ઘરે આપણે કાચની બરણીમાં કઠોળ, બરાબર, મસાલા બધું આપણે એમાં રાખતા હોય. શું કામ એમાં રાખીએ છીએ? તો કે આપણે પારદર્શક વસ્તુ હોય તો સરળતાથી આપણે શોધી શકીએ કે આ બરણી છે તો આમાં આ વસ્તુ ભરેલી છે. બરાબર. એટલા માટે તમે દુકાને ઘણી બધી વસ્તુઓ જોઈ હશે કે જેમાં કાચની બરણીમાં જ રાખે એટલે એને ઝડપથી શોધવામાં સહેલું પડે. ચલો હવે એનાથી ઊંધું. બરાબર. એવા પદાર્થો કે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી તો આવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. બરાબર. અપારદર્શક પદાર્થોના ઉદાહરણ તો કે લાકડું, પૂંઠાનું બોક્સ, ધાતુ. બરાબર. લાકડું હોય, આપણે લાકડાની બારી હોય તો તમે બારીની ઓલી સાઈડ હોય, હું આ સાઈડ છું તો તમે જોઈ શકો તો કે નહીં. ધાતુ એટલે આપણે દાખલા તરીકે આપણા ઘરે સ્ટીલના ડબરા કે એવું છે. બરાબર. તો સ્ટીલની બરણી છે તો આપણે એમાં વસ્તુ જો રાખેલી હોય તો આપણે એ આખું ખોલી અને જોવું પડે કે એમાં કઈ વસ્તુ છે તે. બરાબર. કાચની બરણીની જેમ સીધું આરપાર જોઈ શકાતું નથી. અને પૂઠું, કોઈ પણ પૂઠું રાખેલું હોય, આપણે બોક્સ હોય પૂઠાનું, તો એમાં પણ આપણે જોઈ શકતા નથી. બરાબર. તો આ બધી વસ્તુઓ શેમાં આવે છે? અપારદર્શક પદાર્થમાં. બરાબર. હવે આમાં બે તફાવત આવી ગયા. વ્યાખ્યા ખાલી પૂછે પારદર્શક પદાર્થ એટલે શું અથવા તો અપારદર્શક પદાર્થ એટલે શું.
બેયના તફાવત આપો, બરાબર. તો બેયના એક્ઝામ્પલ અને બેયની વ્યાખ્યા તફાવતમાં તમે આ વસ્તુ એડ કરી શકો. આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ અને આપણને ખબર જ હોય, બરાબર છે. ચલો હવે કોઈ એવા પદાર્થો હોય કે ચલો જોઈ શકાય ન પણ જોઈ શકાય. દાખલા તરીકે કાચ, પાણી ને વાયુ પારદર્શકમાં આવે, અમુક અપારદર્શક પદાર્થ છે. એવા પદાર્થો છે કે જેને આપણને એમ થાય કે પારદર્શકમાં મૂકવું કે અપારદર્શકમાં, બરાબર છે. તો એવા જે પદાર્થો એને કહેવાય પારભાસક, કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય, બરાબર, પરંતુ સ્પષ્ટ નહીં, બરાબર, એકદમ ચોખ્ખી નહીં, એને કહેવાય પારભાસક પદાર્થો, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપું, તમે ઘરે ટ્રાય કરજો આ વસ્તુ. અહીંયા અત્યારે ટ્રાય કરીને બતાવું, તમે એટલું વ્યવસ્થિત ન જોયું, તમે તમારી જાતે કરશો તો તમે વ્યવસ્થિત વસ્તુ જોઈ શકશો. એક સીટ લેવાની કાગળની, બરાબર છે. પછી એમાંથી હું બલ્બ જોઉં, બલ્બ ચાલુ કરીને જોઉં કે આમ દેખાય છે આર પાર કે દેખાતું નથી, બરાબર. તો તમારા અવલોકન નોંધો કે શું થાય છે એને જોઈ શકો છો કે નહીં, બરાબર. પછી જો ન જોઈ શકો તો શું કરવાનું, તો એક કાગળ પર 2 થી 4 ટીપા તેલના નાખી અને આખા કાગળ ઉપર પાથરી દેવાનું, બરાબર. પછી તમારે સીટને ફેલાવી દેવાની અને કાગળ